રસ્તામાં આજે ઉલટી થઈ ખબર નહીં કેમ, પણ બસમાં ઘણા પછી કદાચ બેઠો એટલે એમાં ઉલટી થઈ. તો હું કે મારા કલેજાના એકાઉન્ટ ગુડ મોર્નિંગ, સ્વાગત છે તમારું આપણા નવા બ્લોગ. કિશનભાઈ, મયુરભાઈ, સારું ને? તમે પાવડર લગાવ્યો એવું દેખાય છે, એવો આભાસ થઈ રહ્યો છે. એ માટે જાય ભાઈ ફિલહાલ તો બ્લોગ એન્જોય કરો. મળી આપણે ડીમાર્ટ માં. તો ભાઈ ખાવા પેલા છે પાછા વળી ગયા. મારો હોય થઈ ગયો લાગે, થોડીક તબિયત ડાઉન હે, પણ આપણે આવતી પાછા વળી ગયા કેમ કે આપણે અત્યારે જવાનું જામનગર. તમે હાલ સાંભળો, આપણે અત્યારે જવાનું જામનગર એટલે આપણે જામનગર નીકળશે અત્યારે. આમથી આવ્યો આપણે વ્યાયામ શાખા એટલે અખાડો રહ્યો ને, એ અખાડા વાળી શેરી માંથી હાલીને સીધો આમ ફરી ફરીને આવ્યો. આ અહીંથી જાઉં સીધો ઘરે, ગરમી બહુ થાય છે. પછી બાલદાટીનું સેટિંગ કરાવવાનું છે. અત્યારે ટાઈમ મળે તો બસ વાળી ચૂકાઈ જાય એવું હોય તો એનું કઈ નહીં કરાવી ફિલહાલ, એનું રાતે જ કરાવી લેશું કેમ કે અત્યારે લેટ થાય. તો બસ ચૂકાઈ જાય તો પછી સીધી મોડી હશે એટલે આપણે વહેલી જવાનું હોય. ને માથે જતા મને શરદી ઉધરસ થઈ ગઈ તે થોડુંક કેવું આવે કેમ કે ઉધરસ ના કારણે અવાજ થોડોક મારો દેવી ગયો. હવે એનો કઈક રસ્તો થાય તો કરાવવાનું, દવા પડી હોય તો ભલે, નકર આપણે સીધા જામનગર નીકળશી. તો વિડીયો એન્જોય કરો, બાકી સીધા મળી નિરાશે. હું ક્યાં લઈ જાવ તો ભાઈ અત્યારે આપણે અહીંયા બેગ પડી દીધા ઉભા થયા, ચા પાણી પીવા ચા પી લીધી આપણે. ભાઈ રસ્તામાં તમારા ભાઈની તબિયત તો ખરાબ થઈ ગઈ હતી, ઉલટી થઈ ગઈ હતી. એને સોલ્યુશન કરવા માટે આપણે ફિલહાલ સિગમ લીધી. બાકી જઈએ અહીંથી થોડું ઓલમોસ્ટ 45-47 સમથિંગ કિલોમીટર છે. હવે બાકી હવે લાંબુ નથી એટલે પછી સીધા જામનગર ભેગા થાય. હવે મારી તબિયત ખરાબ છે તો હું થોડું ફાર હોઈ જાય. રસ્તામાં બ્લોગ ઉતારતો હતો પણ શું કે જવા જે નથી કરવા કીધું, તબિયત બરોબર નહોતી એટલે. તો હવે સીધા જામનગર ભેગા થાય. બાકી વિડીયો કેમ હોય તો લાઈક કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો. બાકી મળી નિરાતે. ફાઇનલી ભાઈ આપણે પહોંચી ગયા. હવે જાય ઘરે. મને થોડી શરદી ઉધરસ ના કારણે મારો અવાજ રહ્યો હોય પણ એમાંય રસ્તામાં આજે ઉલટી થઈ ખબર નહીં કેમ, પણ બસમાં ઘણા પછી કદાચ બેઠો એટલે એમાં ઉલટી થઈ. એના કારણે થોડું સારું મૂડ ઓમે દેખાય છે. બટ કોઈ ના, ફિલહાલ જઈએ હવે ઘરે. તે પછી અહીંયાથી જવાનું હોસ્પિટલ કામ પતાવીને પાછા રિટર્ન મોરબી ભેગા. ને હમણાં ગણો ને કે 2-3 દીમાં તમને એક ન્યૂઝ લઈ જઈશ જોરદારની, ની રાહ જોજો કેમ કે ગુડ ન્યૂઝ છે. હું તમારા ભાઈને કહું કે ને કે આપણે પ્રગતિ કરવાની છે. આપણા સક્સેસ ની સીડીનો પેલો પગલું આપણે ચડી ગયા છીએ ઓલમોસ્ટ. હજી પાકું નથી કે 100% પેલું પગથિયું ચડી ગયા, પણ 50% કામ આપણે પેલું પગથિયું ટૂંકમાં એક પગ માંડી દીધો આપણે પગથિયા ઉપર. એ જ રીતના થોડીક મહેનત ને તમારો સપોર્ટ જોશે આપણે. તો આપણે આવી રીતે આગળ વધતા રહેશું ને સક્સેસ ની સીડી હરવે ચડતા રહેશે. તો તમારા ભાઈને સપોર્ટ કરો. ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરો. વિડીયો લાઈક ના કર્યો હોય તો વિડીયો લાઈક કરો. બાકી વ્લોગ એન્જોય કરો. તો કે એન્જોયમાં તો હમણાંથી વ્લોગ આવતા નથી એટલે તમે એન્જોય તો ના કરી શકો, એમ તો હું જાજુ ના ખાઈ શકું. બટ હું જો કે હમણાં તો ક્યાંય જાતો નહોતો એટલે એના કારણે શું હોય કે વ્લોગમાં મારી પાસે એવું કોન્ટેન્ટ નહોતું, એના કારણે વ્લોગ શૂટ નહોતા કરતો. બટ હવે રેગ્યુલર ગણતરી છે તો થોડો ઘણો સપોર્ટ દેખાડો. ચેનલ સબસ્ક્રાઇબ ના કરી હોય તો કરી દેજો, તો એનાથી મને પણ મોટિવેશન મળે અને મને ઉત્સાહ થાય કે ના હું વ્લોગ બનાવું. બાકી વ્લોગ એન્જોય કરો. મળી સીધા હવે ઘરે છે તો કેમ કે ચાર્જિંગમાં પાછું જાજુ હે નહીં મારા, જે રિટર્ન જવાનું મારે એના કારણે કૂતરા વાંચી શેરીના અંદરથી ફસે બોલે પણ કોઈ ના હળી નહીં રાખે. અહીંયા સરપ્રાઈઝ છે એ તમને દેખાડો હમણાં ઘરે શું સરપ્રાઈઝ છે. બાકી બ્લોગ એન્જોય કરો.
તો હું કે કલેજાના કટકાવ ભાઈ એકાદ મિનિટ તો ભાઈ જામનગર થી રિટર્ન થઈ ગયા ત્યારે ઓલમોસ્ટ 11:15 કે 11:30 સમથિંગ થશે. ફિલહાલ મને લાગી ભૂખ તો વેફર ખાવું, થમ્સઅપ પીડી એ પીવું, શરદી થઈ ગઈ છતાં પણ બટ કોઈ ના, ભૂખ લાગી એટલે. ને તમને કદાચ પેલાના વિડીયો જોયા હોય તો એમાં અત્યારે હેર દેખાતો હોય તમને, ફેર પડે છે એટલા માટે આપણે જાય છીએ. બાકી આ વ્લોગ નું આપણે અહીંયા જ એન્ડ કરી નાખી. મળી નેક્સ્ટ વિડીયોમાં. તો થેન્ક યુ સો મચ ફોર વોચિંગ. લાઈક, કમેન્ટ, શેર, સબસ્ક્રાઇબ. મળી નેક્સ્ટ વિડીયોમાં.